નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। દેવભૂમિ દ્વારકાના રાવડા તળાવ પાસે ગેરકાયદેસર કરવામાં આવેલ દબાણ ઉપર આજે પણ બુલડોઝર ચલાવવામાં આવ્યું છે, જ્યારે એસડીએમ સાહેબની હાજરીમાં સમગ્ર ગેરકાયદેસર મસ્ત મોટા દબાણોને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જ્યારે આ સમગ્ર બાંધકામ 27 કરોડ 5 લાખનું સરકાર દ્વારા જાણવા મળ્યું છે, જ્યારે સમગ્ર બાંધકામ તોડી પાડવાની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવી રહી છે। रिपोर्ट ललित शिगंडिया, देवभूमि द्वारका। द्वारका ये द्वारका के रावड़ा तालाब के नज़दीक का एरिया है, जहाँ पर तकरीबन 3 होम स्टे जो है वो इलीगल तरीके से पिछले 15 साल से चल रहे थे। नगर पालिका ने पिछले तकरीबन 4 महीने में इनको 3 नोटिस भेजी है और फाइनली 3 दिन पहले इनको होम स्टे खाली करने की नोटिस भेजने के बाद आज डिमोलिशन की कार्रवाई यहाँ पर हमने की। ये ज़मीन जो है ये तकरीबन 45,000 से 50,000 स्क्वायर फीट के नज़दीक है और इसकी मार्केट वैल्यू जो है वो तकरीबन 27 करोड़ 50 लाख के नज़दीक नापी जाती है।